કોર્ટ જે છે ને, સુપ્રીમ કોર્ટ એણે મેન્સ્ટ્રુઅલ હાઇજીન, માસિક ધર્મ દરમિયાન મહિલાઓને જે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા રાખવી જરૂરી છે, હાઇજીન હોવું જરૂરી છે, સ્વચ્છતા હોવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે એમ કીધું હતું કે એ જે મેન્સ્ટ્રુઅલ હાઇજીન રાખવું ને એ પણ ફંડામેન્ટલ રાઇટ છે. ડૉક્ટર જયા ઠાકુરનો કેસ હતો. ડૉક્ટર જયા ઠાકુર કેસની અંદર, કેસનું નામ પણ યાદ રાખજો, ડૉક્ટર જયા ઠાકુર. એની અંદર સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો દઈ દીધો કે અનુચ્છેદ 21 અંતર્ગત રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવું જરૂરી છે. તો ગૌરવપૂર્ણ જીવન ત્યારે જ થઈ શકે જો મેન્સ્ટ્રુઅલ હાઇજીનનો અધિકાર તમે એને આપો. માસિક સ્ત્રાવ જે હોય એ દરમિયાન હાઇજીન, સેનિટેશન, એ હેલ્થ, સ્વાસ્થ્ય જે છે એ હોવું જરૂરી છે. એ આવો સુપ્રીમ કોર્ટે ફંડામેન્ટલ રાઇટ બનાવી દીધો. અને એટલે હવે તમે જોશો કે વારંવાર બજેટની અંદર આ મેન્સ્ટ્રુઅલ હાઇજીનનું એ બધાનું ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાતે તાજેતરમાં બજેટની અંદર જે છે એ આ પેડ બેંકની સ્થાપના કરી. સ્કૂલ, શાળા ને એ બધું હોય તો એની અંદર પેડ બેંક બનાવી દે, પેડ બેંક, કે જ્યાં મહિલાઓ, છોકરીઓ જે છે એ ફ્રીમાં પેડ ને એ બધું લઈ લે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કીવર્ડ યાદ રાખવાનો, MHM, મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ. મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેન્સમાં કંઈક લખવાનું આવે તો એની અંદર આ કીવર્ડ વાપરવાનો, MHM, મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ. અને બીજું શું તો કે મેન્સ્ટ્રુઅલ હાઇજીન, MH, એક એ ખબર હોય છે. તો મેન્સ્ટ્રુઅલ હાઇજીન, મેન્સ્ટ્રુઅલ હેલ્થ, એનો અધિકાર સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદ અંતર્ગત આપ્યો તો કે 21 અંતર્ગત. કયા કેસની અંતર્ગત તો કે ડૉક્ટર જયા ઠાકુર કેસ હતો એની અંતર્ગત. ઓકે, ખ્યાલ આવ્યો ન આવ્યો? અને એ પણ કયા શબ્દને ધ્યાને લઈને તે તો કે ડિગ્નિટીને ધ્યાને લઈને. અને તો હવે તમને ખ્યાલ આવ્યો કે સુપ્રીમ કોર્ટ, સરકાર જે છે એ વારંવાર આ ફ્રીમાં પેડ બાંટવાના અને આવું બધું શા માટે કરે છે તો એનું એક કારણ આ પણ છે, કારણ કે એ ફંડામેન્ટલ રાઇટ છે. ઓકે, પેડ બેંક વિશે પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે એ ગુજરાત સરકારની પહેલ છે. ગુજરાત બજેટની અંદર, તાજેતરનું જે બજેટ હતું એની અંદર પેડ બેંક જે છે એની વાત જે છે એ કરેલી હતી. ચલો, એક બીજો કીવર્ડ પણ યાદ રાખી લો. એક બીજો કીવર્ડ છે મેન્સ્ટ્રુઅલ પોવર્ટી. મેન્સ્ટ્રુઅલ પોવર્ટી, MP. પોવર્ટી એટલે શું થાય? પોવર્ટી એટલે કે ગરીબી. હવે તમને જાણીને નવાઈ લાગશે, ગરીબી અલગ અલગ પ્રકારની હોય. આવા કીવર્ડ તમારે વાપરવાના મેન્સની અંદર. તો કે મેન્સ્ટ્રુઅલ પોવર્ટી, માસિક ધર્મની અંદર જે હાઇજીન, સેનિટેશન, સ્વચ્છતા જે રાખવાની હોય તો એની માટે અમુક સાધનો હોવા જોઈએ, જેમ કે સેનિટરી પેડ્સ યોગ્ય હોવા જોઈએ. પણ તમને ખ્યાલ હશે, આ અક્ષય કુમાર કહે છે ને કે तुम यहाँ पर फूं फूं कर रहे हो और એ લડકીઓ વાળી બીમારી એવું બધું કહે છે. તો એનો મતલબ શું કે અમુક મહિલાઓ પાસે હજી પણ મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટેના જે સાધન હોવા જોઈએ, યોગ્ય પેડ અથવા યોગ્ય જે વસ્તુ હોવી જોઈએ એ હોતી નથી. એટલે નીતિ આયોગ અને ભારત સરકાર ઘણા રિપોર્ટ્સની અંદર એવું કહે છે કે ભારતની અંદર ઘણી બધી જગ્યાએ મેન્સ્ટ્રુઅલ પોવર્ટી જોવા મળે છે, ગરીબી જોવા મળે છે. આ બાબતની અંદર શું જોવા મળે છે તો અમુક નિબંધની અંદર કે એવી જગ્યાએ તમે વાપરતા હોય તો આ મેન્સ્ટ્રુઅલ પોવર્ટી શબ્દ વાપરી શકો છો. આની જેવો જ એક બીજો શબ્દ આવે, એજ્યુકેશનલ પોવર્ટી, શૈક્ષણિક ગરીબી. અહીંયા તમે એક વસ્તુ સમજ્યા, એક જાદુ, એક કીવર્ડ તમે સમજો છો કે આપણે જાતે કીવર્ડ બનાવીએ છીએ, મતલબ કે ન્યૂઝમાં જોઈને આપણે શું બનાવીએ. એજ્યુકેશનલ પોવર્ટી કીવર્ડ તમે વાપરો એટલે સામે પેપર ચેક કરવાવાળાને ખબર પડી જાય કે આનું થિંકિંગ લેવલ કઈ રીતનું છે. મેન્સ્ટ્રુઅલ પોવર્ટી શબ્દ વાપરો એટલે એને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. ઓકે.